अरे पण ले खड़े तो हो जाओ, अब तो खड़े हो जाओ। मैंने गलती से किया है आंटी, मैंने जानबूझ के नहीं किया है। તો બધાને મારા હર હર મહાદેવ. ગરમી જોઈ લ્યો કેટલો પરસેવો છે. તો હું પ્રદીપ જયાણી, 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રામાં આજે મારો 60મો દિવસ છે. ભાઈ ચલો મિલતે, ચલો ભૈયા. હર હર મહાદેવ. તો કુંદન બજારે જે આ ગેસ્ટ હાઉસ છે ને, બહુ ખરેખર ઘણું સારું ધ્યાન રાખેલું છે મારું. ગાડી પરફેક્ટ પેક થઈ ગઈ છે, બધી જ વસ્તુ લોડ થઈ ગઈ છે. આ જે મારું સ્લીપિંગ બેગ છે ને, મારે અહીંયા રાખવું પડે છે. એનું રીઝન એ છે કે મારી પાસે નાસ્તાનું એક બેગ વધી ગયું છે, એ હું અત્યારે ડિક્કીની અંદર રાખું છું, બૂટ પેસમાં. અને હવે અહીંયાથી નીકળીએ. ગરમી ખરેખર સવારના 6 વાગ્યા છે અને 6 વાગ્યામાં આટલી ગરમી છે, વિચારો તમે. तो जी बबुआ, हम बिहार में है, बिहार वासी हो. मुझे आपकी बोली तो इतनी नहीं आती है बबुआ, उतना आता है बबुआ. अरे वाह, मारा देशનો તિરંગો ઘણો જીવો જો. ભારત માતા की जय. नगर परिषद बोध गया. અત્યારે વારાણસીની તરફ આપણે રવાના થઈ ગયા છે. સાથે મેં દૂધ અને 2 બિસ્કિટના પેકેટ લઈ લીધા છે, કારણ કે મને ખબર છે કે જ્યારે હું વૈદ્યનાથથી અહીંયા બોધ ગયા આવ્યો ને, ત્યારે મને રસ્તામાં એક સારી દૂધની બાટલી બી નહોતી મળી. કારણ કે આપણને આઈડિયા ન હોય ને, કારણ કે મેઇન રોડ હોય, મેઇન રોડની ઉપર કંઈ હતા જ નહીં, કરિયાણાની દુકાનો નહોતી હોય. તો લોકલ દૂધ જે કોથળીમાં દૂધ આપે ને આપણને, ઘોળવા ટાઈપ એવા દૂધ હતા ને, એવી મને થોડુંક રિસ્કી લાગતું હતું. મેં કીધું કંપનીની જે બોટલ આવતી હોય, બાટલી આવતી હોય, અમૂલ બી અહીંયા મળે છે. અત્યારે તો અમૂલ એ લોકો પાસે પતી ગઈ હતી, એટલે મેં બીજી બ્રાન્ડની લઈ લીધી છે. बैटरी तो है नहीं कैमरे के अंदर. पेट्रोल पुरवा लेते हैं, बाद में ये USB केबल इसमें डाल दूंगा तो कैमरा चार्ज होता रहेगा. जमशेदपुर से हो? जमशेदपुर से. मैं हूँ सूरत, गुजरात. आपका गाड़ी नंबर भी 2 और स्कूटी है ना, एक तो हाँ, उसका भी नंबर शो करता है. हाँ. अभी मैं था अपना वो बोध गया. हाँ, अभी वाराणसी जा रहा हूँ. हाँ. क्या नाम हुआ आपका? प्रदीप जयाणी. हाँ, चलो ठीक है. चलो थैंक यू. બધી જ જગ્યાએ બ્રિજના કામ ચાલુ છે અને ગરમી આ બાજુ ભાઈ વધારે જ છે. થોડીક નહીં, ઘણી છે એમ કહી શકાય તમારે. મને છે ને એક ભાઈ ક્વેશ્ચન કરેલો, કાલની કોમેન્ટ મેં વાંચી ને, એમાં ક્વેશ્ચન એવો હતો કે તમને આ જે યાત્રા કરો છો એ કઈ રીતના મગજમાં આવ્યું ને તમે એના માટે શું શું કર્યું અને કઈ રીતના તમે નીકળ્યા. ઓલરેડી મેં પહેલા દિવસે કહી દીધું છે ભાઈ, 2018ની અંદર જ્યારે હું ઈરાક હતો ને, ત્યારે હું વિડીયો જોતો લદ્દાખના, મુંબઈ કરનિખિલના, MSKના, જયેશ પાજીના. ત્યારે હજુ જાટ પ્રભજોત એટલા બધા પોપ્યુલર નહોતા, એટલે એના ન જોતો. રાઇડર ગર્લ વિશાખાના એ બધાના વિડીયો જોતો ને, એટલું એમ હતું કે મારે બાઇક લઈને, કોઈ સારી એવી બાઇક લઈને મારે છે ને લદ્દાખ જવું છે. 2020ની અંદર ખુદની કમાણીથી આ સ્કૂટી લીધી ને ત્યારે આઈડિયા આવી જ ગયો હતો ઓલરેડી કે મોટી બાઇક લેવા માટે છે ને ઘણો બધો ભોગ આપવો પડશે, અને હજુ એવો ટાઈમ નથી મારો કે હું એ બાઇક લઉં મોટી, કારણ કે હજી મારે ઘરનું, મારા ખુદના ખર્ચે, ખુદના પૈસે મારે મકાન લેવું છે. પછી હું એ બધી બાઇકો લઈશ. જે મોટી સુપર બાઇક છે એની વાત કરી રહ્યો છું. હાયાબુઝા, BMW 1250, એ બધી બાઇકની વાત ચાલી રહી છે. અને આ કરવાનો ટાર્ગેટ તો હતો જ. નાની રાઈડ હું કરતો હતો. પહેલી રાઈડ મારી જોવા જાઓ લીગલી તો સાપુતારા હતા. સાપુતારાની રાઈડ હતી ફર્સ્ટ રાઈડ મારી. એના પછી મેં ગિરનાર કરેલું છે, ઉજ્જૈન કરેલું છે, રાજસ્થાન કરેલું છે, કચ્છ કરેલું છે. અને નાની મોટી રાઈડ તમારી શરૂ જ હોય છે.
ડુમસ તો હું અઠવાડિયામાં 5 વાર જાતો, એટલી રાઈડ કરવી મને ગમતી. ડુમસ ન જાઉં તો ગલતેશ્વર જાતો, તો જવાનું ખરા. એ ફાઇનલ હોય. પછી આ રાઈડનો વિચાર આવ્યો, ઘરે મનાવવા પડ્યા. પપ્પાને તો મનાવતા વાર નહોતી લાગી, મમ્મીને મનાવ્યા, પછી દીદીને મનાવતા વાર લાગી હતી, દીદીને મનાવ્યા. બસ 3ને મનાવ્યા ને એટલે મારા માટે ઇનફ હતું. દોસ્તાર મારા બધા માની ગયા હતા. ઘણા દોસ્તાર નહોતા માન્યા, પણ એન્ડ ટાઈમે બધા જ મિત્રોનો સપોર્ટ હતો. ફોટોગ્રાફર મિત્રો, સોસાયટીના મિત્રો, બધાનો જ સપોર્ટ સારો એવો હતો. પછી મેં આ રાઈડની શરૂઆત કરી. અને હાલ અત્યારે હું આજે વારાણસી પહોંચીશ. આપણા 11મા જ્યોતિર્લિંગના દર્શન થશે. લીગલી જોવા જાઉં તો મારા 11 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે, ઓનલી કેદારનાથ બાકી છે. પણ આ રાઈડની અંદર વારાણસી, કાશી વિશ્વનાથના દર્શન કરવા જરૂરી છે. જ્યોતિર્લિંગમાં આવે છે. ઓલરેડી મેં 3જા મહિનાની અંદર કાશી વિશ્વનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરી ચૂક્યો છું. હું હોળી રમવા જ્યારે આવ્યો તો, મશાન હોળી હું રમ્યો હતો ત્યારે. એટલે કાશીમાં હું લીગલી બીજી વાર જઈ રહ્યો છું. એકવાર ટ્રેનમાં ગયો, એકવાર હવે હું મારી પોતાની બાઇક લઈને જઈ રહ્યો છું. અને આ બાઇક મેં હપ્તે લીધી હતી. 2500 રૂપિયાનો હપ્તો આવતો હતો. ફોટોગ્રાફીમાંથી હું પૈસા કાઢીને 2500 2.5 વર્ષ ભર્યા મેં, અને એ રીતના મેં આ બાઇકનો હપ્તો કમ્પ્લીટ કરેલો છે. ફાઇનલી વારાણસી પહોંચી ગયા છીએ. બહુ વહેલો પહોંચી ગયો હું. હમણાં હોટલે પહોંચી જઈશ એવું લાગે છે મને. ટ્રાફિક સારું એવું જો આગળ. અહીંયા તો રહેવાનું જ છે, એ તમારે ગણી જ લેવું પડે. કાશી વિશ્વનાથ, હો ભાઈ, ભોલે કી નગરી. મહાદેવે અહીંયા શાસન કરેલું છે, રાજ કરેલું છે ભાઈ, ઘણા ટાઈમ સુધી. વારાણસી સિટી એટલે ભાઈ ખતરનાક, એમાં કાંઈ કેવું ન પડે. ભગવાન શિવની નગરી. બહુ જ ધ્યાન રાખીને તમારે ગાડી હાંકવી પડે, ગમે નથી ગમે ગાડું આવી જાય. અહીંનું જે ફૂડ છે ને એ બેસ્ટ ફૂડ કહેવાય. આપણે જેમ સુરતનું ફૂડ કહેવાય ને એ રીતનું અહીંનું ફૂડ બી ફેમસ છે. આપણે ઘણી ટાઈમ લાગશે ભાઈ પહોંચતા. તે આપણે એ જ જોવાનું છે કે ગાડી પાર્કિંગ થઈ જવી જોઈએ. ગાડી પાર્કિંગ નહીં થાય ને તો કાંઈ કામનું નહીં રહી. ચલો, કાશી વિશ્વનાથ મંદિર 2 કિલોમીટર, દશાશ્વમેઘ ઘાટ 1 કિલોમીટર ને 800 મીટર. ને આપણી જે હોટલ છે એ બી 800 મીટર છે. ચલો ભાઈ, ગલીઓ આવી ગઈ. ગલીઓ હવે તમારે બહુ ધ્યાન રાખવું પડશે. હા, ગલીમાંથી કાઢવી એટલે
नहीं निकलेगी। हाँ मेरा तो निकल जाएगा, नहीं निकलेगी। आने दो। ओके सीधी जाने देनी है। हॉस्टल हॉस्टल हाँ अरे यार थोड़ी आगे ले लीजिए या पीछे ले लीजिए। मुझे उस तरफ जाना है। हाँ उस तरफ जाना है, थोड़ी आगे ले लीजिए तो हो जाएगा ना। ओके 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 ભાઈ આ ગલીમાં નાખવાનું કારણ જ આ છે। चलो पहुंची जाशो હવે। ओके खतरनाक हाँ वाराणसी। एक टाइम અહીંથી હાલવામાં પ્રોબ્લેમ આવતો હતો, ત્યાં હું અત્યારે ગાડી ચલાવું છું। चलो पहुंचाड़ी तो खरा हो मैं। हो अमत काढ़वानी से होते हैं, ये याद रखजे। अरे पण ले खड़े तो हो जाओ, अब तो खड़े हो जाओ। मैंने गलती से किया है आंटी, मैंने जानबूझ के नहीं किया है। ओके ओके सीधा। अरे भैया हाँ सॉरी आंटी, जानबूझ के तो मैंने नहीं किया था। वह बहुत छोटी गली है, इसमें से निकालना मतलब कहीं पे भी गाड़ी अड़ जा रही है। बहुत ध्यान जानबूझ के तो नहीं कर रहा था। फाड़ी नहीं खोल ना।
अब नहीं निकलेगी। यहाँ पे हॉस्टल है आगे? होटल है यहाँ पे, हॉस्टल नहीं है। हॉस्टल भी इधर बता रहा है, इस तरफ है ना? नेक्स्ट ले लीजिए, हाँ बट गाड़ी नहीं जाएगी। उतार लीजिए ना, ये वाला खाली कर दीजिए थोड़ा। चले जाइए। अब सामान निकालना पड़ेगा भाई। फिर कहीं मत गिरा दीजिएगा। जानबूझ के तो नहीं किया था। आपकी गाड़ी है? निकलेगी नहीं मेरी गाड़ी, पीछे सामान ज्यादा है। क्या करूं? इसको ये तो बुला लीजिए होटल वाले को, जहाँ पे आपको जाना है साइड में लगा दीजिए। वहां पे तो पार्किंग है ऐसा बोला है। कहाँ वनडे स्टेशन जाना है? हाँ वहाँ पे जगह है, पर यहाँ पे निकलने वही ना। इसको थोड़ा सा टाइट कर दीजिए, हमको लग रहा है उधर से। हाँ इसको थोड़ा पीछे ले लेता हूँ। बस कर लेंगे हाथ तक। लॉक है सब गाड़ियाँ। निकलेगी? आपकी गाड़ी है कोई भी? हाँ 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 वंडर वंडर हाँ नहीं आएगी, छोटा पड़ेगा जगह। 2 मिनट रुक रहा हूँ। रुक जा भाई, तू कितना भी बजा ले नहीं होगा कुछ। अब हो जाएगा, चली जाएगी। थोड़ा देख लेना भैया आप, पीछे थोड़ा मदद करो। ये आपकी है? हाँ ओके थैंक यू। आपकी है? ओके थैंक यू। भाई डाल तो दिया, निकालूंगा कैसे? हॉस्टल जाना है, हॉस्टल। हाँ वो निकाल देता हूँ। भैया रुको, मैं आपको पहले जाने दे। आपको इस तरफ जाना है, उस तरफ? तो हाल बाइक માંડ હું અંદર લાવ્યો છું। છેલ્લે તો મારે હેલ્મેટ કાઢવું પડ્યું, સામાન કાઢવો પડ્યો। પહેલાં મારા સામાન આ હું જે હોટેલમાં રહ્યો છું, હોસ્ટેલમાં, એ હોસ્ટેલની અંદર મારે સામાન લાવવો પડ્યો ને પછી હું બાઇક લાવ્યો છું। મને જ ખબર છે બાઇક કઈ રીતના લાવ્યો છું હું। ને હાલ આપ જેટલા બી ફોરેનર જોઈ રહ્યા છો, આ બધાનું ચેકઆઉટ છે। બધા સાથે વાત કરી, મજા આવી। અહીંનો જે માહોલ છે એ અલગ માહોલ છે, જે વાતાવરણ કહેવાય, એટમોસ્ફિયર કહેવાય, આખું અલગ છે। બધા જ સોલોમાં આવેલા છે ને અહીંયા હોસ્ટેલનું મેઇન કારણ જ આ હોય છે કે બધા સોલોની અંદર આવેલા ને અહીંયા બધા જ ભેગા રહે છે અને બધા અલગ અલગ પોતપોતાની મોજમાં હોય છે। મજા આવે આ રીતનું જે એટમોસ્ફિયર હોય ને એમાં રહેવાની। હાય
તો અત્યારે હાલ ચેક ઇનનો ટાઈમ થયો નથી, હજી અડધી કલાકની વાર છે. અને સવારે મેં આ બિસ્કિટને દૂધ લીધા હતા, જમ્યો નહોતો એટલે અત્યારે હવે એમ થયું છે કે હવે ખાઈ જ લઉં, કારણ કે હજુ વાર લાગશે. 12-12:30 જેવું થઈ ગયું છે. થોડુંક જમી લઉં, પછી થોડોક આરામ કરીને પછી આપણે ઘાટ પર જઈશું. અને અહીંયા હજી હું છું 3-4 દિવસ વધારે રોકાઈશ, કે પ્રોપર રેસ્ટ કરવો છે, કારણ કે હવે બોડી જવાબ દઈ રહી છે. હવે જે મેઇન વસ્તુ છે કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી, સોમનાથ, મધ્ય મહેશ્વર, કલ્પેશ્વર, રુદ્રનાથ, તો થોડુંક અહીંયા આરામ કરી લઈએ. અને અહીંની વાઇબ જ અલગ છે વારાણસીની. બીજી વાર છું અહીંયા, મારા આગળના વિડીયો તો તમે જોયા જ હશે વારાણસીના, એટલે જ ચલો બિસ્કિટ ને દૂધ કમ્પ્લીટ કરીએ. સવારનું બ્રેકફાસ્ટ બપોરે કરી રહ્યો છું, પછી 1-2 કલાક આરામ કરીને પછી જઈએ ઘાટ ઉપર અને મજા લઈએ ઘાટની. તો અત્યારે હું જે રેસ્ટોરન્ટમાં રોકાણો, અત્યારે જે હું હોટલમાં રોકાણો છું, જે હોસ્ટેલ, ત્યાંથી જો ગંગા નદીનો કિનારો, ઘાટ બાજુ હું રોકાયેલો છું. એટલે જ મને છે ને ગાડી લાવવામાં બહુ તકલીફ પડી, કે નાની એવી ગલીની અંદરથી મારે ગાડી લાવવી પડી છે. જય ગંગા મૈયા. થોડીક વાર આરામ કરીએ ને પછી જઈએ આપણે ફ્રેશ થઈને. નાવું જોશે, કારણ કે ગરમી જેટલી છે ને, પરસેવો છું હું. ને દૂધ બી બગડી ગયું હતું, પીવાળું નહીં, કાંઈ વાંધો નહીં. થોડીક વાર બેસીએ ને પછી જઈએ આપણે આગળ. તો હાલ મને સ્ટે મળી ગયો છે, મારો જે બેડ છે એ મને મળી ગયો છે. 3 નંબરનો બહુ જ મસ્ત બારી પાસેનો મને રૂમ આપેલો છે, અંજવાળાવાળો. ખરેખર સારો રૂમ છે. અને અહીંયા મારો સામાન બી રહી જશે આ ખાંચાની અંદર. કે મારા બેગ રાખવા છે ને, સૌથી વધારે માથાકૂટ થતી હોય તો બેગ રાખવામાં જ. જો ક્યાં ક્યાં મારે ચડાવવા પડે છે. હેલ્મેટ તો જો કે આની અંદર જતું રહેશે, લોકર આપેલું છે મને. નાનકડું એવું ખાનું છે અહીંયા, આની અંદર જતું રહેશે. અને ભાઈ અહીંયા જે હું સલવાયેલો હતો આ જગ્યાએ, આની અંદર ગાડી નાખવા માટે બધા જ બેગ કાઢવા પડ્યા હતા. આ ગલીમાં ફીણ લાવી દીધા હતા, એમ કહો ને તો એ ચાલે. ખતરનાક ફીણ લાવી દીધા હતા. ને અત્યારે હું હવે ઘાટ બાજુ જઈ રહ્યો છું. વરસાદ, એમાંય તે ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડ્યો છે, એટલે અહીંયા એવું કહે છે કે બધું ભરાઈ ગયું છે, પાણી. જોઈએ રસ્તા ચાલુ હોય તો અહીંયાથી જઈશું, નતર પછી કંઈક બીજી જગ્યાએથી ગોતશું. બનારસની અંદર તમે છે ને ગાડી લઈને આવો ને, બહાર મેન ગલી છે ત્યાં રોકાવ તો તમને સારા નજારા ના જોવા મળે, અને અંદર રોકાવ તો પછી આ પ્રોબ્લેમ રહી ગાડીઓના. અહીંયા તમને ઘરે ઘરે જો આ ટાઈપના શિવલિંગ જોવા મળે. મસ્ત જૂનું પીપળાનું ઝાડ છે, બહુ મોટું ઝાડ છે. ને આ વીજ ગલ્યું. અને હા, હું અહીંયા 4-5 દિવસ રોકાવાનો છું, કારણ કે અહીંયા થાક ઉતારવાનો છે 60 દિવસનો. મારો પ્લાન હતો જ કે વારાણસીની અંદર સારું એવું હું રોકાઈશ. તો જો હાલ મસ્ત ઘાટ ઉપર પહોંચી ગયો છું. અને અહીંયા ભાઈ હું જ્યારે આવ્યો હતો ને ત્યારે પાણીની માત્રા બહુ જ ઓછી હતી. હાલ ઘણું પાણી અહીંયા ભરાઈ ગયું છે. બતાવું તમને કેટલું પાણી ભરાઈ ગયું છે, જોઈ લ્યો. હાલ ઘણું પાણી ભરાઈ ગયું છે. જો જ્યારે હું 3જા મહિનાની અંદર આવ્યો હતો ને એન્ડિંગમાં, ત્યારે આટલું બધું પાણી નહોતું. અહીંયાથી હું આરામથી ચાલીને જઈ શકતો હતો, પણ અત્યારે પાણી છે તો ભાઈ જો ફાયદો લઈ રહ્યા છે મોટા ભાઈ. 10 રૂપિયા લઈ અહીંયાથી ત્યાં જવાના. અને નીચે જુઓ કેટલું પાણી છે ભૈયા, આરામ છે ભાઈ. હું તો રિસ્ક લેવા નથી માગતો ત્યાંથી, એટલે મેં 10 રૂપિયા આપી દીધા છે ત્યાં જવા માટે.
ખોટું રિક્સ ન લેવાય. કપડાં બી બધા જ ધોવાના છે. चलो फटाफट चलो. હા 10 રૂપિયા ભાઈ. નાવડી ટપ્પાના 10 રૂપિયા. વારહી ઘાટ આવી ગયો છું. વારહી ઘાટ. પબ્લિક એટલું બધું દેખાતું નથી, ઓછું છે, પણ તોય છતાં કહેવાય ખરા કે પબ્લિક છે એમ. આપણે એવું કહેતા હશું કે વધારે ગુજરાતીઓ ફરવાના શોખીન ગુજરાતીઓ, પણ એવું નથી. વધારે યાત્રા કરતા હોય ને તો એ છે સાઉથના લોકો. તમિલનાડુ, કેરલા, બેંગ્લોર એ બાજુના લોકો છે ને વધારે યાત્રા કરે છે. આ વાત સાચી છે. એનું રીઝન એવું છે, મને કેમ ખબર કે હું જેટલી જગ્યાએ ગયો ને મને વધારે સાઉથનું પબ્લિક દેખાણું છે. બધા કોઈ બી મંદિર લઈ લો. અહીંયા હું જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો વારાણસી, ત્યારે બી એટલું સાઉથનું પબ્લિક હતું ને આજે આવું છું ને તો આજે બી એટલું સાઉથનું પબ્લિક છે. એટલે એવું કહેતા હોય કે ગુજરાતીઓ બહુ ફરે, તો ગુજરાતીઓ એટલું ફરતા નથી, નજીકમાં જાય છે. ઓરિજિનલ જે ટ્રીપ છે ને એ તો સાઉથના લોકો જ માણે છે, દૂરની ટ્રીપો. આપણે જવું હોય ને કેટલા દિવસથી પ્લાન કરી કે 10 જણા જાશું, 10માંથી 5 આવીએ ને 5માંથી 3 આવીએ. 3માંથી જ્યારે ફાઇનલ ટિકિટ આવી ગઈ ને પછી બી 2 જણા ખડી જાય ને આખો પ્લાન કેન્સલ રહી. મારા જે ખાસ મિત્રો છે ને એમાં તો 2-3 વાર એવું થયું છે ને પછીથી જ મેં છે ને આ સોલો ટ્રીપ ચાલુ કરેલી છે. હાલ જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ને ત્યાં નેપાળી મંદિર આવેલું છે. જો આ જે છે ને નેપાળી મંદિર છે અને આ ઘાટનો નજારો જુઓ. એક્ઝેક્ટ આ જે મારી આંગળી છે ને એ બાજુ કાશી વિશ્વનાથ ટેમ્પલ છે અને આ નજારો જુઓ ભાઈ. ગંગા મૈયાનું નીર જુઓ તમે, કેટલી સ્પીડમાં આગળ વધી રહ્યું છે. હે ને વારાણસીનો ઓરિજિનલ વિડીયો તો છે ને પરમ દિવસથી ચાલુ થશે. કાલ હું ફૂલ ડે સ્ટે લેવાનો છું, પૂરેપૂરો દિવસ છે હું આરામ કરવાનો છું. કાલે પરમ દિવસથી ચાલુ કરીશ. 3-4 દિવસ છું અહીંયા. 3 દિવસ મને વારાણસી ફરતા લાગશે. ચોથો દિવસ લાગશે ને તો હું કરીશ, કારણ કે વારાણસી અલગ જ ફિલિંગ છે અહીંની. કે મોજ છે ને અલગારી મોજ, એ ખરેખર કહું ને બહુ જ અલગ છે. એટલે અહીંયા તો ટાઈમ કાઢવો જ જોઈએ. જુઓ તમે પણ પબ્લિક બી ઓછું છે એટલે મજા જ આવે. પહોંચી ગયો છું મણિકર્ણિકા ઘાટ, શમશાન ભૂમિ, મોક્ષની નગરી, મોક્ષની જગ્યા શમશાન. ભાઈ જ્યારે હું મચાન હોળી રમવા આવ્યો હતો ને ત્યારે અમારી સાથે ઘણા બધા ખેલ થયા હતા. હાર્દિકનું ડ્રોન પડવું, અને હું આ જ જગ્યાએ એક્ઝેક્ટ હતો મચાન હોળીની અંદર, અને લાખોની સંખ્યામાં અહીંયા લોકો હતા ને જે ધક્કામુક્કી ચાલી રહી હતી. આ પતરા જો છો ને પતરા ત્યાંના છે તોડેલા, ને અહીંયા પબ્લિક નહોતું સમાતું, મને હજી યાદ છે. અત્યારે જો ડિમોલિશન ચાલુ છે મણિકર્ણિકા ઘાટનું. આ છે મણિકર્ણિકા ઘાટ. આની જે સ્ટોરી છે હું ફરીથી પ્રોપરલી કહીશ. બસ આજે તો સ્પેશિયલ આટો મારવા આવેલો છું અહીંયા. જોઈ લ્યો, અહીંયા ગમે ત્યારે આવો, બોડી સળગવાની તો ચાલુ જ હોય. એક સાથે 7-8 બોડી સળગે છે, નીચે બી એટલી સળગે છે. અને આ મેન મંદિર છે ભૂતનાથ મહાદેવ. જય ભોળાનાથ, જય ભોળાનાથ. ડોન જાતિના લોકો આ સળગાવે છે, બીજું કોઈ સળગાવી નથી શકતું અહીંયા. અને બહુ જ તાપ લાગે છે હાલ મને. જેટલા બી ચિત્તા છે, જેટલા બી ચિત્તા અત્યારે સળગી રહ્યા છે, બધાની આત્માને ભગવાન શાંતિ આપે. ઓહો, બહુ જ ગરમી છે. ભાઈ આ જ જગ્યાએ મેં રાત્રે શૂટ કર્યું હતું, અને આ વખતે હું આખી રાત અહીંયા બેસવાનો છું. આગળની જે 3-4 દિવસ છે એમાંથી એક રાત તો હું અહીંયા આખી રાત બેસવાનો છું. ભાઈ મણિકર્ણિકા ઘાટ બેસું, પછી હરિશ્ચંદ્ર ઘાટ બેસું. 2 શમશાન છે કાશીની અંદર,
અને બંને 24 કલાક એકધારા ચાલુ જ રહી છે. અહીંયા જો ભાઈ જે પ્રજાતિ કહેવાય ડોન જાતિ એ એક જ અહીંયા જે તમે શમશાન જોઈ રહ્યા છો એના લાકડા ગોઠવી શકે છે અને જે ચિત્તા હોય એને સળગાવી શકે છે, એનું ધ્યાન રાખી શકે. બીજા કોઈ બી ને અધિકાર નથી એવું કહેવામાં આવે છે. જો એ લાકડા ગોઠવે છે હાલ. તો ભાઈ ટ્રાફિક જો ગમે ત્યારે આવો ને આ ટ્રાફિક તો તમને મળી જ રહી. માંડ આમાં ચાલવું પડે. એમાં ડોમિનોઝ વાળા ભાઈ અંદર કરી ગયા. જેને જ્યાં મજા આવે ને ત્યાં એ ગાડી આકે. હાલ હું કાશી ચાટ ભંડારની અંદર છું. ટમાટર ચાટ જે અહીંયાનું ફેમસ છે, સેકન્ડ વાર હું બતાવી રહ્યો છું અને ખરેખર જોઈને જ મન થઈ જાય કે મોઢામાં પાણી આવી જાય. હા, ખરેખરની વાત છે. ને અમે બિહાર, ઝારખંડ એ બધામાં જે મેં ખાવા બાબતે જે ભોગ આપ્યો છે તો મને જ ખબર છે જમવા જ નહોતું મળતું સરખું. અહીંયા મને ચાટ મળી ગઈ છે એટલે મને તો મજા જ આવી જવાની છે. ચલો ખાઈને પછી મજા કરીએ. જે મજા આજે આવી છે ને છેલ્લા 15 દિવસથી આવી મજા ગોતતો હતો. મજા આવી ગઈ. ચાટ જે ચટપટું હોય ને, હા, પાણીપુરી બી સાથે છે, ચાટ બી છે. પાણીપુરીનું પાણી આવી ગયું છે અને ખરેખર સુરત જેવો સ્વાદ આવે ને. ચાટની તો કંઈક અલગ જ ટેસ્ટ તમને મળે. ચાટનો જે ટેસ્ટ છે ને બહુ જ અલગ મળે. હાલ અરે આંટી પૈસા આફ્રિકા કા પૈસા તો હાલ ફરાઈ ગયું છે, રાત બી ફરી ગઈ છે. મારે થોડોક વધારે ઠાઈકો છે એટલે અત્યારે હવે જેવો હોટલ જાય છે ને એવું ભેગો જ સૂઈ જવાનું છે, નીંદર આવી જશે. હું પહોંચવા આવ્યો છું તો હવે આજનો વિડીયો અહીંયા સ્ટોપ થાય છે. વન્ડર ફેશન હોસ્ટેલ. તો અહીંયા આજનો વિડીયો હું સ્ટોપ કરું છું.